નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। આજનો દિવસ ખાસ આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। મોદી સરકાર 3.2 નું આજે બજેટ રજૂ થયું છે। મધ્યમ વર્ગને પ્રથમ દ્રષ્ટિએ રાહત આપનારું આ બજેટ લાગી રહ્યું છે। ઊંડાણમાં એ સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારના હાલના મહત્વના સમાચાર। ફૂલ ગુલાબી બજેટ રજૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। લોકોએ રાહત અનુભવી છે। જે આશા, અપેક્ષા, એક્સપેક્ટેશન લોકોને બજેટ પાસેથી દર વખતે રહેતી હોય છે, તે આશાઓ કદાચ આ વર્ષે પૂરી થઈ હોય તેવું લાગી રહ્યું છે। મિડલ ક્લાસ માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાતો કરી છે। નવા રિજીમ પ્રમાણે ટેક્સમાં ઘણી રાહત આપવામાં આવી છે। ટેક્સ પેયર્સ માટે નિર્મલા સીતારમણે મોટી ઘોષણા કરી છે અને ઘોષણા એ છે કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર હવે ટેક્સ નહીં ભરવો પડે। જો તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો તો તમારે ટેક્સ નહીં ભરવો પડે। 12 લાખ સુધીની આવક કરમુક્ત કરાઈ છે। નવી રિજીમ પ્રમાણે આ જાહેરાત કરવામાં આવી છે। દર મહિને 1 લાખ કમાનારને ટેક્સ નહીં ભરવો પડે। તો તેની સાથે આઈટીઆર અને ટીડીએસની સીમામાં પણ વધારો કરવામાં આવ્યો છે। ટીડીએસની સીમામાં વધારો કરાયો છે। 4 વર્ષ સુધી જૂનો ટેક્સ ચૂકવી શકાશે, એટલે જે સમય મર્યાદા છે તેમાં પણ વધારો। 6 લાખ સુધી ભાડા પર કોઈ ટીડીએસ હવે આપવાનો નહીં રહે। સિનિયર સિટીઝન માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે। સિનિયર સિટીઝનને ટેક્સમાં 2 ગણી છૂટ આપવામાં આવી છે, એટલે એક રીતે સિનિયર સિટીઝન માટે પણ આ એક રાહતના સમાચાર છે। વ્યાજ છૂટ 50,000થી વધારી અને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। અપડેટેડ રિટર્ન 4 વર્ષ સુધી કરી શકાશે। આ જે મર્યાદા હતી તે 2 વર્ષની હતી, તે વધારી અને 4 વર્ષની કરવામાં આવી છે। સિનિયર સિટીઝનની જો વાત કરીએ તો સિનિયર સિટીઝનને પણ ટેક્સમાં છૂટ આપવામાં આવી છે। દેશનું 2025નું કેન્દ્રીય બજેટ રજૂ થયું છે। 2005ની વાત કરીએ તો 1 લાખ સુધી ટેક્સ ફ્રી હતું, ત્યારે તે જે આંકડો છે તે 2 લાખ કરવામાં આવ્યો વર્ષ 2010માં। ત્યાર પછી 2014માં 2.5 લાખ સુધી પર 2.5 લાખ પર છૂટ આપવામાં આવી હતી અને અત્યારે હાલ જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે 12 લાખ સુધી છૂટ આપવામાં આવી છે। મિડલ ક્લાસ માટે એક રીતે કેન્દ્ર સરકાર તરફથી આ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ટેક્સ પેયર્સ માટે આ બજેટ ફૂલ ગુલાબી રહ્યું તેમ આપણે કહી શકીએ, કારણ કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ જ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી રહેતો। Provide strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. તો આ સાથે જ આજે જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું છે મોદી સરકારનું 3.2નું પહેલું આ બજેટ, જે રીતે મોદી સરકાર બતાવી રહી છે આ બજેટ જે છે એ ડિમાન્ડ, ડેમોક્રેસી અને ડેમોગ્રાફીને સપોર્ટ કરતું બજેટ મોદી સરકાર તરફથી બતાડવામાં આવી રહ્યું છે। તો ટેક્સ પેયર્સ માટે સૌથી પહેલા કહી શકાય કે આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો જોવા મળી। 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ જ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી રહેતો, એટલે આ કહી શકાય કે મિડલ ક્લાસ માટે એક સીધી રાહત અહીંયા જાહેર કરવામાં આવી છે। જો તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો તો નવી રિજીમ પ્રમાણે આપે ટેક્સ ભરવાનો નથી રહેતો। આ સાથે ટીડીએસની જે સીમા છે તે 7 લાખથી વધારી અને 10 લાખ કરવામાં આવી છે। તો સાથે સિનિયર સિટીઝનને પણ વ્યાજ પર ટેક્સની છૂટ આપવામાં આવી છે। તો આ સાથે સ્ટાર્ટઅપ માટે પણ અનેક કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે ગ્રીન એનર્જીની જો વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન અને બેટરી પણ સસ્તા થશે તેવી જાહેરાત। તો આ સાથે ઇન્ડિયા પોસ્ટને લઈને પણ જાહેરાત કરવામાં આવી છે। આ બધાની વચ્ચે કહી શકાય
શકાય કે મોદી સરકાર તરફથી આ જે બજેટ છે જે જાહેર કરવામાં આવ્યું છે તેને ડિમાન્ડ ડેમોક્રેસી અને ડેમોગ્રાફી પર સપોર્ટ કરતું બજેટ ગણાવવામાં આવી રહ્યું છે અને એક રીતે આપણે જોઈએ તો અહીંયા ક્યાંક ને ક્યાંક જે સીધો ફાયદો છે ટેક્સ પેયરને કરવામાં આવ્યો છે. દર વર્ષે જો સામાન્ય માણસની વાત કરીએ તો તેની આશા અપેક્ષા એક જ હોય છે કે આખરે તેને અહીંયા સીધો કેટલો બેનિફિટ મળવાનો છે અને દર વખતે જે આશા રહેતી હોય છે પરંતુ આ વખતે તે આશા ફળતી જોવા મળી છે. આ બજેટને લઈને નવી ટેક્સ રિજીમ પ્રમાણે 12 લાખ સુધીની આવક પર એક પણ રૂપિયો ટેક્સ પેટે ભરવાનું નથી રહેતો તેવું અત્યારના હાલના બજેટમાં જોવા મળી રહ્યું છે. તો આંકડાઓની આખી માયાજાળ અને તેની સાથેનું આ બજેટ જ્યારે મોદી સરકાર 3.0 એ રજૂ કર્યું છે ત્યારે તેને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું અને ચર્ચા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે હિતેન વસંત કે જેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાથે પ્રોફેસર હેમંત કુમાર શાહ કે જેઓ પોતે ઇકોનોમિસ્ટ છે અને મનન ઠક્કર કે જેઓ પોતે એનાલિસ્ટ છે. તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે. હેમંત કુમારજી, આપની પાસે આવવા માંગીશું. આંકડાઓની માયાજાળ એ બધાની વચ્ચે આજે બજેટ રજૂ થયું છે, કેવી રીતે જોઈ રહ્યા છો આ બજેટને? સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા શું રહેશે? ચાલુ વર્ષનું જે બજેટ છે એ 48,21,000 કરોડ રૂપિયાનું અંદાજવામાં આવ્યું હતું, પણ એમાં ખર્ચો ઘટ્યો છે અને 47,16,000 કરોડ રૂપિયાનું થયું અને હવે એમાં વધારો કરીને 50,65,000 કરોડ રૂપિયાનું અંદાજવામાં આવ્યું. આનો જો અર્થ આપણે કાઢીએ તો એનો અર્થ એવો થાય છે કે લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું ખર્ચ વધશે. કેટલા એ 47 લાખ કરોડ રૂપિયા એ 2.5 લાખ કરોડ રૂપિયાનું વધશે. એનો અર્થ એવો થયો કે આ જે વધારો છે તે લગભગ 1.25% છે. કેન્દ્ર સરકારના ખર્ચમાં 1.25% વધારો થશે. હવે ફુગાવો લગભગ 5 થી 6% આસપાસ છે. એનો અર્થ એવો થયો કે કેન્દ્ર સરકારનું જે ખર્ચ છે એ વાસ્તવિક ખર્ચ વધવાનું નથી, પણ વાસ્તવિક ખર્ચ ઘટવાનું છે. એટલે ઇકોનોમિક્સમાં જેને કહેવાય કે સાઇઝ ઓફ ધ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારનું કદ એ ઘટી રહ્યું છે, વધી નથી રહ્યું. આનો અર્થ એવો થાય છે કે સરકાર લોકોને બજારની દયા ઉપર છોડી દઈ રહી છે. તમારે જે કરવું હોય તે કરો, બજારમાં તમારી પાસે પૈસા હોય તો જીવો, ના પૈસા હોય તો ના જીવો, અથવા તો સારી રીતે ના જીવો જો તમારી પાસે સારા પૈસા ના હોય તો. આવો સીધો સાદો અર્થ બજેટનો થાય. બીજો એક મહત્વનો મુદ્દો મારે કહેવો છે અને તે એ છે કે સરકારે રાજકોષીય ખાત ઘટાડી છે. એટલે એ 4.9% ચાલુ વર્ષ માટે અંદાજવામાં આવી હતી અને એ 4.8% હવે અંદાજવામાં આવી છે અને આવતા વર્ષ માટે એ 4.4% જેટલી થશે જીડીપીના. આ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તમે એવું કહી શકો કે આ એક સારી બાબત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અગત્યનો મુદ્દો એ છે કે ખાધનો ઉપયોગ શું કરી રહ્યા છો. હવે જો તમે આંકડો જુઓ તો તમને ખ્યાલ આવશે કે સરકારનું જે દેવું છે એ ક્યાંથી પૈસા આવે છે તો કે સરકારની જે કુલ આવક છે એમાં 24% દેવાની આવક છે અને સરકાર જે ખર્ચ કરે છે એમાં 20% ખર્ચ એવું છે કે જે જૂનું દેવું ભરપાઈ કરવા માટે થાય છે. આનો અર્થ એવો થાય કે 4% દેવું એવું રહ્યું કે જે એની પાસે વાપરવા માટે વધે છે. આ એક અગત્યનો મુદ્દો. બીજો અગત્યનો મુદ્દો, આપણે દર મહિને છાપાઓમાં એવા આંકડા વાંચીએ છીએ, ટીવી ચેનલો પર આવે છે કે ઓહો જીએસટીની આવક બહુ વધી, જીએસટીની આવક બહુ વધી વગેરે વગેરે. ને એમ કરવાથી એમ કહેવામાં આવે છે કે દેશનું અર્થતંત્ર બહુ સારું થઈ રહ્યું છે. હવે જે આંકડા છે બજેટના તે તમારે જરા તપાસવા જેવા છે. ચાલુ વર્ષે લગભગ 26 લાખ કરોડ રૂપિયા, 25,83,000 કરોડ રૂપિયાની કરવેરાની આવક હતી ભારત સરકારની. આ અંદાજે લો. હવે એમાં થોડોક ઘટાડો થયો, 25,57,000 કરોડ રૂપિયા થયો. એટલે એનો અર્થ એ થયો કે બહુ મોટો ફેર થયો જ નથી. બરાબર. અને આવતે વર્ષે જે અંદાજો છે એ 28,37,000 કરોડ રૂપિયાનો છે. હવે આ આંકડો એ તમે જીડીપી ના સંદર્ભમાં વિચારો
કે દેશની જીડીપી આવતે વર્ષે લગભગ 330 લાખ કરોડ રૂપિયાની થશે, તો એનો અર્થ એવો થાય છે કે 11% જેટલો થયો. જીડીપીના 11% જેટલી આવક સરકાર, કેન્દ્ર સરકાર લઈ રહી છે. આ આંકડો તો વધતો જ નથી. એક વખત તો 12.1% જેટલો થઈ ગયેલો છેલ્લા 10 વર્ષમાં એકવાર કોરોના પહેલા, પણ હવે તો એ વધતો જ નથી. તો તમે વધારે કર આવક ઊભી કરતા નથી, પ્રયત્નો કરતા નથી, અને બીજી તરફ તમે વધારે ને વધારે દેવું લો છો. આ એક હકીકત છે. આંકડો જુઓ તમે કે કેટલું વ્યાજ ચૂકવવામાં ખર્ચાય છે. તો આ વર્ષે 11,38,000 રૂપિયા દેવું ચૂકવવામાં વપરાઈ ગયા છે, અને આવતે વર્ષે 12,76,000 કરોડ રૂપિયા દેવું ચૂકવવામાં વપરાશે. એટલે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા વધારે વપરાશે વ્યાજ ચૂકવવા માટે. આ જે પરિસ્થિતિ છે, મને એવું લાગે છે કે આ પરિસ્થિતિ વધારે ગંભીર છે, અને મારે એ કહેવું જોઈએ કે શિક્ષણ, આરોગ્ય, એમએસએમઈ, અન્ન સબસિડી, સામાજિક કલ્યાણ, ગ્રામ વિકાસ, આ બધા માટે જે ખર્ચના આંકડા મળે છે અત્યારે બજેટ ઉપરથી, એ આંકડા એવા છે કે જે આંકડા આપણને એમ કહે છે કે આ દેશમાં માત્ર શહેરોનો વિકાસ થશે, એરપોર્ટનો વિકાસ થશે, પણ ગ્રામ વિકાસ નહીં થાય. શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિ જેટલી બગડેલી છે એના કરતા વધારે બગાડશે. હું આંકડાઓ સાથે વાત કરી શકું, પણ અત્યારે આપણે અટકીએ અને ફરી જ્યારે બોલવાનું થાય ત્યારે હું વિગતો આપું. જી 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 મનનભાઈ, જે રીતે હેમંતભાઈએ કહ્યું કે ગામડાઓની જે સ્થિતિ છે એમાં કંઈ ખાસ આપણને સુધાર જોવા નથી મળવાનો, અને જે શહેરી વિસ્તારો છે એમાં કદાચ આપણને હજી ડેવલપમેન્ટ જોવા મળશે. એવો જ એક બીજો મુદ્દો જો આપણે જોઈ લઈએ તો ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે ગરીબ એ વધુ ગરીબ બનતો જઈ રહ્યો છે, અમીર એ વધુ અમીર બનતો જઈ રહ્યો છે. એટલે જે ખાઈ છે એને આપણે બેલેન્સ કરવાની જરૂર છે. શું લાગે છે કે એવા કોઈ પગલાં બજેટમાં લેવામાં આવ્યા છે, એ જે ડિફરન્સ છે અહીંયા આપણે પૂરો કરી શકીએ છીએ? સો ઇફ આઈ સી ધ બજેટ આપણે જોઈએ તો ઓવરઓલ ઇટ્સ અ ઇન્ક્લુઝિવ બજેટ. ઇવન ધ ટેક્સ લેબમાં બી આપણે જોઈએ તો એના સુધારા કરવામાં આવ્યા છે. સો ઓવરઓલ ધ્યાન રાખતા આઈ એગ્રી કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે સ્ટેપ્સ લેવામાં આવે, બટ ઇન્ડસ્ટ્રી ગ્રોથ હશે તો ઓવરઓલ ડેવલપમેન્ટ એક એક સેગમેન્ટ ઓફ જે હોય કન્ટ્રીના એમાં એ ગ્રોથ જોવા મળતો હોય છે. એટલે ઓવરઓલ ઇટ્સ અ પ્રો ઇન્ડસ્ટ્રી બજેટ, બટ એટ ધ સેમ ટાઈમ એ આપણે ઇન્ડસ્ટ્રીનું ગ્રોથ થાય તો દરેક સેગમેન્ટ ઓફ ધ ઇકોનોમીને આનો ફાયદો થતો હોય છે. જી હિતેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે ટેક્સ પેયર્સ માટેની જે મહત્વની જાહેરાત આપણને આ બજેટમાં જોવા મળી, 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં. એક મહિનામાં તમે જો 1 લાખ કમાઓ છો તો અહીંયા તમારે ટેક્સની જરૂર નથી. આ પગલાંને આપ કેવી રીતના જોઈ રહ્યા છો સરકારના? ટેક્સ માટેનું જે છે પગલું, ઇન્કમ ટેક્સ માટેનું, એ બહુ જ સારું છે, આવકારદાયક છે. કારણ કે આ મિડલ ક્લાસ જે છે, જે લોકો માટે હંમેશા એ લોકો માર ખાતા આવતા હતા, પોલિસી હોય, બજેટ હોય, ફાઇનાન્સ હોય, કોઈ પણ બાબતમાં, તો આ એ લોકો માટે બહુ મોટી રાહતની વાત છે કે 12 લાખ સુધી ટેક્સ નહીં લાગે. તો બજેટની વાત કરીએ 2025નું અને ટેક્સની વાત કરીએ તો ધીસ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ ટેકન બાય ધ ગવર્મેન્ટ, કે જેનાથી ઘણા બધા અને આખો મિડલ ક્લાસ આનો બેનિફિટ લઈ શકશે અને બહુ સારી રીતે લઈ શકશે. જ્યારે હું આવ્યો છું જેના માટે, જે ટ્રાન્સપોર્ટના ધંધા માટેની વાત કરું તો આઈ ડોન્ટ થિંક કે અમારા માટે કશું છે. ટોલનો જે મોટો વિષય છે, સૌથી વધુ જે કોસ્ટ સૌથી વધુ વધે છે, ટોલ માટેની કશી જાહેરાત નથી. કોઈ જીએસટી કે એક્સાઇઝની જાહેરાત, કોઈ અમારા વાહનો, ડીઝલ, પેટ્રોલ કે અમારા કોઈ સ્પેર પાર્ટ્સ કે એ બાબતની કોઈ છે નહીં. રસ્તાની જ્યારે વાત કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, ત્યારે ઇન જનરલ વાત થઈ છે, પણ જે નવા રસ્તા બનશે કે જેમાં મોટી ગાડીઓ દોડી શકે હાઈવે ઉપર, કે એવી હજી સુધી કોઈ જાહેરાત નથી, કે એવી કોઈ ચોખવટ નથી. થશે એવું માનું છું. એટલે ટેક્સ ભરનારાઓ માટે, મિડલ ક્લાસ માટે બહુ સારું છે. ટ્રાન્સપોર્ટ ટ્રેડ માટે હજી એટલું બધું આવકારદાયક નથી, કે અત્યારના એ ચૂપ છે. વધુ કોઈ માહિતી આવશે તો હું કહી શકીશ કે કદાચ કોઈ ફાયદો થાય છે ટ્રાન્સપોર્ટને. જી
હેમંત કુમારજી, આપની પાસે આવવા માંગીશ. મોદી સરકારે જે બજેટ રજૂ કર્યું છે અને જે રીતે સૌથી પહેલા ઉડી અને આંખે વળગે એવી જાહેરાત, એટલે કે ટેક્સ પેયર્સને રાહત, અને ત્યારે જે મોદી સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે, બજેટને જે બતાડવામાં આવી રહ્યું છે, ડિમાન્ડ, ડેમોક્રેસી અને ડેમોગ્રાફી પર સપોર્ટ કરતું આ બજેટ છે તેવું સરકાર જણાવી રહી છે. તો આ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો, અને સાથે જે ટેક્સ પેયર્સને રાહત આપવામાં આવી છે એને દેશના વિકાસમાં તેની પર કેટલી તેની અસર જોવા મળશે? બહુ સ્પષ્ટ છે. તમે જુઓ, આર્થિક સર્વે પોતે પણ એમ કહે છે કે જે દેશનો વિકાસનો દર છે, જીડીપી નો વૃદ્ધિ દર છે, એ 6.3% થી 6.8% જેટલો થવાનો છે. હવે આ કોઈ બહુ મોટી સિદ્ધિ છે એવું નથી. આ એક અગત્યનો મુદ્દો છે. તમે એવું ચોક્કસ કહી શકો કે દુનિયામાં સૌથી વધારે વિકાસ દર આપણો થવાનો છે, કદાચ ચાઇના કરતા પણ વધારે થવાનો છે. વાત સાચી, પણ સવાલ ઉભો એ થાય છે કે તમે કોની તુલના કરો છો, કોની સાથે તુલના કરો? યુરોપ અને અમેરિકા સાથે તુલના કરો છો તો યુરોપ અને અમેરિકાને 1-2% વિકાસ થાય ને એટલે એમને વિકાસ કહેવાય. એમને 10-12% વિકાસ ક્યારનો કરી નાખ્યો છે. એમને વિકાસની જરૂર જ નથી. તમારે વિકાસની જરૂર છે ને તમે 6.8% તો અટકી ગયા. સવાલ ઉભો એ થાય છે કે તમે જેમનો વિકાસ કરવાનો છે એમને માટે કેટલા પૈસા ખર્ચવા તૈયાર છો? અને એ આ દેશના લગભગ 80 કરોડ લોકો છે, 100 કરોડ લોકો છે. તમે 5 કિલો મફત અનાજ 80 કરોડ લોકોને આપી રહ્યા છો, તો એમનો વિકાસ થશે. એમએસએમઈ વિશે બહુ વાતો કરી એમણે, માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે. પણ તમે મીડિયમ એન્ટરપ્રાઇઝ કહો છો કોને? 250 કરોડ જેનું ટર્નઓવર હોય ને એને તમે મીડિયમ એન્ટરપ્રાઇઝ કહો છો. હવે સામાન્ય જે માઇક્રો એન્ટરપ્રાઇઝીસ છે એને માટે તમે કેટલા પૈસા કરજો? હું અત્યારે એની બહુ વિગતોમાં નથી જતો, પણ તમને આંકડો બતાવી દઉં કે એમએસએમઈ મંત્રાલય છે ભારત સરકારનું, મિનિસ્ટ્રી છે, એનો કુલ ખર્ચો ગયા વર્ષે કેટલો હતો? 22,000 કરોડ. ચાલુ વર્ષે કેટલો અંદાજેલો? 22,000 કરોડ. બરાબર. હવે અત્યારે ખરેખર કેટલો સુધારેલો અંદાજ આવ્યો? 17,000 કરોડ. એનો અર્થ એ થયો કે એમએસએમઈ માટે તમે 5,000 કરોડ રૂપિયા અંદાજ કરતા ઓછા ખર્ચ્યા. અને હવે આવતે વર્ષ માટે એમણે અંદાજો છે કેટલો? 23,000 કરોડ. એટલે જયારે 22,000 કરોડનો અંદાજ કર્યો ત્યારે તમે ખર્ચ્યા 17,000 કરોડ. તો ખરેખર તમે આવતે વર્ષે 23,000 કરોડ ખર્ચશો ખરા? આવો સવાલ આપણે પૂછવો પડે. આ એક અગત્યનો મુદ્દો. બીજો અગત્યનો મુદ્દો જે શિક્ષણ મંત્રાલયનો છે. જુઓ તમે, મેજર આઇટમ આવું છે, એને એક્સપેન્ડિચર ઓફ મેજર આઇટમ્સ આવું જે કેન્દ્ર સરકારના બજેટના માં દેખાય છે, એમાં જે શિક્ષણનો આંકડો છે તે 1,29,000 કરોડ રૂપિયાનો છે આવતા વર્ષ માટે. આ વર્ષે કેટલા અંદાજેલા? 1,26,000 કરોડ. ખરેખર કેટલો હવે સુધારેલો અંદાજ બતાવે છે? 1,14,000 કરોડ. એટલે એનો અર્થ એ થયો કે 12,000 કરોડ રૂપિયા તમે અંદાજ કરતા ઓછા ખર્ચ્યા શિક્ષણ માટે. અને હવે તમે એમ કહો છો કે અમે બીજા વધારે 15,000 કરોડ રૂપિયા ખર્ચીશું. ચાલો, બહુ સારી વાત, જો એટલો ખર્ચો થાય તો. હવે મારો કહેવાનો મુદ્દો એ છે કે નવી શિક્ષણ નીતિ જે 2020માં કોરોના કાળ દરમિયાન જાહેર કરેલી, એમાં શું લખ્યું છે? એમાં તો એવું લખ્યું છે કે જીડીપીના 6% જેટલો ખર્ચો શિક્ષણ માટે થવો જોઈએ. પછી એમાં એવું પણ લખ્યું કે 4% જેટલો ખર્ચો તો રાજ્ય સરકારો કરે છે. એનો અર્થ એવો થાય કે 2% કોણે કરવાનો? તો કે કેન્દ્ર સરકારે કરવાનો. બરાબર. હવે આજે 1,29,000 કરોડ રૂપિયા શિક્ષણ માટે ખર્ચાવાના છે, એ દેશની જીડીપીના કેટલા થાય? આવતે વર્ષે કેટલી થવાની જીડીપી? 330 લાખ કરોડ રૂપિયાનો અંદાજ આવતા વર્ષનો. એની સામે અત્યારે જે જીડીપી શિક્ષણનો ખર્ચો છે 1.29 લાખ કરોડ રૂપિયાનો. એટલે એનો અર્થ એવો થયો કે જીડીપીના 0.4% જેટલો ખર્ચ થયો. નીતિ એવું કહે છે કેન્દ્ર સરકારે 2% જેટલો ખર્ચ કરવો. બરાબર. એટલે એનો અર્થ એ થયો ને કે એમણે 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરવો જોઈતો હતો શિક્ષણ માટે, પણ એમણે કર્યો નથી. એમણે અંદાજો પણ નથી. અને આવું તો શિક્ષણ નીતિ જાહેર થઈ પછી આ 5મું બજેટ છે. અગાઉના 4 બજેટમાં પણ આ જ પરિસ્થિતિ છે. તો શિક્ષણની પરિસ્થિતિ વધારે ખરાબ છે એ એક હકીકત છે.
બરાબર. એનો અર્થ એવો થયો કે તમે મા બાપોને ફરજ પાડો છો કે તમે ખાનગી શાળાઓમાં જાઓ, ખાનગી કોલેજોમાં જાઓ, ખાનગી યુનિવર્સિટીઓમાં જાઓ, વધારે ફી હોય તો ભણો, ના હોય તો ના ભણો, કારણ કે અમારે ત્યાં તો શિક્ષકો કોલેજોમાં છે નહીં, અધ્યાપકો છે નહીં, શાળાઓમાં શિક્ષકો નથી, કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં જાજા અધ્યાપકો નથી કેટલા જોઈએ એટલા, અને એમના ક્લાસમાં 100-150 જણાને બેસાડવામાં આવે. આ જ પરિસ્થિતિ આરોગ્યની છે. તમે આરોગ્યનો આંકડો જુઓ, આરોગ્ય મંત્રાલયનું જે ખર્ચ છે તે ગયા વર્ષે 82,000 કરોડ રૂપિયા હતું, પછી અંદાજ્યું હતું ચાલુ વર્ષે 89,000 કરોડ રૂપિયા, ખર્ચો થયો 88,000 કરોડ રૂપિયા સુધારેલા અંદાજ મુજબ, અને આવતે વર્ષે ફરી પાછા 89,000 કરોડ રૂપિયા. હવે મોદી સરકારે પોતે 2017માં આરોગ્ય નીતિ બહાર પાડી છે. એમાં એવું લખેલું છે કે કુલ કેટલું ખર્ચ કરવામાં આવશે બજેટના, તો કે બજેટના 8% જેટલું ખર્ચ કરવામાં આવશે. બજેટ કેટલું છે આપણું? 50 લાખ કરોડ રૂપિયા. એનો અર્થ એ થયો કે ખરેખર આરોગ્ય માટે કેટલું ખર્ચ કરવું જોઈએ, તો કે 4 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવું જોઈએ, પણ કરાય છે 89,000 કરોડ રૂપિયા. એટલે એનો અર્થ એ થયો કે તમારે શું કરવાનું હતું કે તમે બીમાર પડો તો ખાનગી દવાખાનાઓમાં જાઓ, ખાનગી હોસ્પિટલોમાં જાઓ, ખાનગી ડોક્ટરો પાસે જાઓ. એમણે બહુ સરસ જાહેરાત કરી છે. જુઓ એમણે શું જાહેરાત કરી છે, એમણે એવું કહ્યું છે કે અમે 36 જેટલી દવાઓ જે જીવન રક્ષક દવાઓ છે એ બધી ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડી નાખીશું, અને બીજી કેટલીક દવાઓના સંદર્ભમાં એમણે એવું કહ્યું છે કે એમાં 5% જેટલી ડ્યુટી લાગશે. હવે સવાલ મુદ્દો એ થાય છે કે જીવન રક્ષક દવાઓ કોને જોઈએ? જેને કેન્સર થાય, કિડનીના રોગો થાય, હૃદયના રોગો થાય, આ બધા રોગો થાય જેમને, એવા કેટલા લોકો, અને જેમને મેલેરિયા થાય, ડેન્ગ્યુ થાય, બરાબર, અને સામાન્ય તાવ આવે, ખાંસી થાય, આ બધાની જે દવાઓ છે એના એ દવાઓમાં કેટલા ઘટાડા થયા, એના ભાવ કેટલા ઘટ્યા, એ વધારે અગત્યનું છે ને. તો આરોગ્ય માટેના ખર્ચનો પણ આ મોટો પ્રોબ્લેમ છે, અને મને એવું લાગે છે કે એમાં પણ ખાનગીકરણ વધારે આગળ વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે બીજો અગત્યનો મુદ્દો એ છે અન્ન સબસિડીનો, જેને અંગ્રેજીમાં ફૂડ સબસિડી કહેવામાં આવે છે, કે જે સસ્તા અનાજની દુકાનોએથી સરકાર અનાજ આપે છે. એની પરિસ્થિતિ જુઓ તમે. ગયા વર્ષે 2,12,000 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી સરકારે. ચાલુ વર્ષે 2,05,000 કરોડ રૂપિયાનો અંદાજ હતો, એટલે 7,000 કરોડ રૂપિયા ઘટેલા. હવે એ એમ કહે છે કે 1,97,000 રૂપિયાની સબસિડી આપી, એટલે ગયા વર્ષ કરતા 15,000 કરોડ રૂપિયા ઘટ્યા. અને હવે એમ કહે છે કે આવતા વર્ષે 2,03,000 કરોડ રૂપિયાની સબસિડી આપી. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે સસ્તું અનાજ આપવા માટે સરકાર ઓછું ખર્ચ કરશે, વધારે નહીં. તો આ જે અગત્યનો મુદ્દો છે, મને એવું લાગે છે કે શિક્ષણ, આરોગ્ય અને અન્ન, આને માટે જે સરકારે ખર્ચ વધારવું જોઈતું હતું, અને દેશમાં પરિસ્થિતિ ઊભી થાય સારી ગરીબ લોકો માટે, એવું કશું આ બજેટમાં દેખાતું નથી. બરાબર. મુદ્દો હવે એક જ મુદ્દો, એમણે એવું કીધું ડેમોક્રેસી. આ બજેટને ડેમોક્રેસી કશી લેવા દેવા નથી. આ પેલો ડેમોક્રેસીની તો ડેફિસિટ બહુ મોટી છે છેલ્લા 11 વર્ષમાં. મારે અત્યારે એની ચર્ચા નથી કરવી. બીજું એમાં શબ્દ આપ્યો ડેમોગ્રાફી. એટલે શું? એને બજેટનો શું લેવા દેવા? તમે શું ડેમોગ્રાફીના સંદર્ભમાં શું બતાવ્યું મને એ તો કહો. તમે દાખલા તરીકે એમ કહી શકો કે દેશની 64 થી 65% વસ્તી એ 15 થી 49 ની વયની છે, 59 ની વયની. તો આને માટે તમે આ બજેટમાં શું મૂક્યું મને એ કહો. બરાબર. દેશમાં 35 કરોડ બાળકો છે, એમને માટે તમે આ બજેટમાં શું મૂક્યું? શિક્ષણની પરિસ્થિતિ તો તમે બગાડી રહ્યા છો. એટલે આમાં, અને બીજું ત્રીજો શબ્દ એમણે વાપર્યો ડિમાન્ડ. જ્યાં સુધી ગરીબો બજારમાં જાતે ડિમાન્ડ ઊભી નહીં કરે ત્યાં સુધી આપણો જીડીપી નો વૃદ્ધિ દર વધવાનો નથી. આ લખી રાખો તમે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. યુરોપ અને અમેરિકાએ છેલ્લા 200 વર્ષના ગાળા દરમિયાન વિકાસ કર્યો. એનું એક અગત્યનું કારણ એ હતું કે એમણે ગરીબોને પૈસા આપ્યા, ગરીબોની આવક વધે એવું કર્યું,
અને પરિણામે ગરીબો બજારમાં ડિમાન્ડ લેતા થયા ત્યારે એ દેશો ધનવાન થયા. હા, આપણે એમને વિકસિત ભારત સૂત્ર અપનાવીએ અને તે 2047માં કરવાનું, એટલે ગરીબો તો ખાસા ત્યાં સુધી મરી જવાના. જી જી. એટલે આ સૂત્રો વાળું બજેટ છે. દર વખતની જેમ મને આમાં કઈ બહુ આશા છે એવું નથી. જી. મિડલ ક્લાસ ખુશ થાય કારણ કે ઇન્કમ ટેક્સમાં એમને ઘણી મોટી રાહત બિલકુલ. આપી છે, પણ મિડલ ક્લાસ જે ખુશ થવાનો એની વસ્તી કેટલી આખા દેશમાં? મારા સહિત હું પણ ઉચ્ચ મધ્યમ વર્ગનો માણસ છું, તો કેટલા લોકો ખુશ થવાના આવા લોકો? તો આંકડા એવું કહે છે કે આ દેશમાં ઇન્કમ ટેક્સ ચૂકવનારા લોકોની સંખ્યા એ 8,80,00,000 છે, જે રિટર્ન ભરે છે. બધા રિટર્ન ભરનારા ટેક્સ ભરે છે, ઇન્કમ ટેક્સ એવું નથી. જી. બરાબર? તો આટલા લોકોને તમે ખુશ કરો છો, બાકીનાનું શું? એવો સવાલ મને પૂછવાનું મન થાય છે. જી બિલકુલ. હેમંત કુમારજી, આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું. દર્શક મિત્રો, આગળ પણ બજેટને સમજવાનો પ્રયત્ન આપણે કરતા રહીશું, પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનું. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. આપણે બજેટ પર ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અત્યારે હાલ તેને જ લઈ અને મહત્વપૂર્ણ સમાચાર માર્કેટ પર જો અસરની વાત કરીએ તો બજેટ રજૂ થતાં જ શેર બજાર જે છે તે ધડામ કરી અને નીચે પટકાયું છે. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં 220 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે, તો તેની સાથે સેન્સેક્સ જે છે તે 77,256 પોઈન્ટ પર જોવા મળી રહ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો 115 પોઈન્ટનો કડાકો શેર બજારમાં જોવા મળી રહ્યું છે, તો આ સાથે જ નિફ્ટી 23,000 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે. તો અત્યારના હાલના મહત્વના સમાચાર, બજેટ રજૂ થયું પરંતુ શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યું છે. તો ફરી એક વખત ચર્ચાની શરૂઆત કરીએ, બજેટને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી સાથે હિતેન વસંત આપણી સાથે જોડાયેલા છે. હિતેનભાઈ, ગ્રીન એનર્જીને આ બજેટમાં કેટલું સ્થાન મળ્યું તે જાણીશું આપણે ખાસ કરી, અને મનનભાઈ પાસેથી. જી મનનભાઈ. સો ગ્રીન એનર્જી ઇન્ડિયન ગવર્મેન્ટનો જે ટાર્ગેટ છે 500 ગીગાવોટ 2030 સુધી, અત્યાર સુધી આપણે એમાંથી 10 વર્ષમાં ખાલી 200 ગીગાવોટ પૂરું કર્યું છે. બીજું 300 ગીગાવોટ માટે બજેટમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ બનાવવાની બહુ જરૂર હતી, અને ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટરે આમાં બહુ સારું અનાઉન્સમેન્ટ કર્યું છે. એ છે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન, જેમાં લઈને સોલર સેલ્સ, બેટરીઝ, ગ્રીડ કનેક્ટેડ બેટરીઝ, ઇવન EV બેટરીઝ અને ઓવરઓલ મોડ્યુલ સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટ એલોકેટ કરવામાં આવ્યું છે, જેનાથી એક ઇકોસિસ્ટમ, અત્યારે આપણે બધા રો મટીરિયલ માટે ચાઇના પર ડિપેન્ડન્ટ છે. મોડ્યુલ્સ અહીંયા બનવા મળ્યા છે, બટ સેલની વાત કરું તો 7 ગીગાવોટ જ સેલ હજી ઇન્ડિયામાં રજિસ્ટર્ડ ફેક્ટરીઝ છે, અને રિક્વાયરમેન્ટ આપણી 60 to 80 ગીગાવોટની છે. સો 2026માં જ્યારે ચાઇના આપણે બંધ કરવામાં આવશે સેલ ઇમ્પોર્ટમાં, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક રેડી થવું બહુ જરૂરી છે, અને એના માટે આ જે મિશન કર્યું છે, હજી ફાઇન પ્રિન્ટ જોવાની જરૂરત છે જે બહાર આવશે, બટ ધીસ ઇઝ અ ગુડ મૂવ ઇન ધ રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી સેક્ટર. બીજું એક સેગમેન્ટમાં હું કહેવા માંગીશ કે એમાં લેગ કર્યું, ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજીસ, જેમાં જે પ્રોડક્શન ઓફ ગ્રીન હાઇડ્રોજન છે અત્યારે ગ્રે હાઇડ્રોજનની સામે બહુ એક્સપેન્સિવ છે. એના માટે ઇનપુટ જે કોસ્ટ આવે છે બધો રિન્યુએબલ પાવરનો આવે છે. જે સોલર પ્લાન્ટ બને એને જે પાવર ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શન માટે યુઝ થતો, એમાં કંઈક ઇન્સેન્ટિવની બહુ જરૂર હતી, જેનાથી ગ્રે હાઇડ્રોજન અને ગ્રીન હાઇડ્રોજનના પ્રાઇસ પેરિટીમાં ગેપ ઓછો થાય, અને એનાથી નવી ઇન્ડસ્ટ્રીઝ, ઇવન આપણા બીજા એપ્લિકેશન્સમાં, ઇવન ટ્રાન્સપોર્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, શિપિંગમાં ગ્રીન હાઇડ્રોજન વાપરી શકીએ અને કાર્બન ડાયોક્સાઇડ એમિશન આપણે રિડ્યુસ કરી શકીએ. એ એક જે છે એ લેગ કર્યું છે. અને બીજું એક સારો મૂવ જે આ સેક્ટરમાં, સ્પેસિફિકલી આ સેક્ટરમાં લીધું છે, ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ક્રિટિકલ છે. આજે આપણે વાત કરીએ કે 500 ગીગાવોટ કરવું છે, પણ 500 ગીગાવોટને આપણે ઇન્જેક્ટ કરવું હશે તો ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. જે સ્ટેટને ઇન્સેન્ટિવાઇઝ કરવાની વાત કરી છે સેન્ટ્રલ ગવર્મેન્ટે, કે જે સ્ટેટ આમાં ઇનિશિયેટિવ્સ લેશે એને સપોર્ટ મળવામાં આવશે.
અને ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું ઇમ્પ્રૂવ થશે એટલું આપણે શિફ્ટ કરી શકીશું રિન્યુએબલ એનર્જીમાં અને આપણું કાર્બન ડાયોક્સાઇડ એમિશન એટલું આપણે ઘટાડી શકીશું. જી બિલકુલ. હિતેનભાઈ આપની પાસે આવવા માંગીશ. કહેવાય છે કે કોઈપણ દેશના વિકાસનો જે આધાર છે એમએસએમઈ ખૂબ જ મહત્વનું રહેતું હોય છે. ત્યારે શું લાગે છે એમએસએમઈ માટે જે પગલાં લેવામાં આવ્યા છે અને પહેલાં તો એની ડેફિનેશનને લઈ અને આપણે જે અહીંયા ગૂંચળામણ જોઈએ છે જેનો ઉલ્લેખ હેમંતભાઈએ પણ એમની વાતમાં કર્યો, ત્યારે આ બાબતને લઈ અને આ બજેટ આપને કેવું લાગી રહ્યું છે? આંકડા જ્યારે બહુ મોટા હોય ત્યારે બહુ મોટી વાત લાગે, પણ હેમંતભાઈ જે વાત કરી એ બહુ સાચી છે કે જે 83,000 જે એ લોકોએ કરેલું હતું એની જગ્યાએ 5,000 કરોડ ઓછું વપરાયું છે. આ વર્ષે જે થયું તો એ ગઈ સાલ જેટલું જ થયું કે એની થોડીક નજીકનું થયું. એટલે જે પૈસા એલોકેટ કરવામાં આવે છે એ વપરાતા નથી. જે વપરાવા જોઈએ એટલે જે ટાર્ગેટ, જે ડેવલપમેન્ટનો જે ટાર્ગેટ છે એ ત્યાં સુધી આપણે પહોંચવામાં હજી સફળ થતા નથી. અને હજી જે ટાર્ગેટ બનાવે છે એટલો જ બનાવે છે. એટલે ટાર્ગેટ નહીં તો એવું નક્કી કરવું પડે કે ભાઈ 100%નો ટાર્ગેટ કરીએ છીએ તો 80% પહોંચીએ છીએ, તો 120% કરીએ તો 100% સુધી પહોંચે. પણ ક્યાંક એ જે ઇમ્બેલેન્સ છે એને જો સાચવી શકીએ અને એને સમજી શકીએ તો કદાચ ગ્રોથમાં સારો ફરક પડે, જે જોઈતો ફરક પડે, જે અત્યારના હજી નથી આવતો ફરક. ઘણી બધી વાતો કરી છે, ક્રેડિટ કાર્ડની વાત કરી છે, લોનની વાત કરી છે, પણ આ જે બધું દર વખત કંઈક આવતું હોય છે પણ એની સામે જે પૈસા વપરાવા જોઈએ એ જ્યાં સુધી નથી વપરાતા ત્યાં સુધી એનો એટલો ફાયદો નથી મળતો જે મળવો જોઈએ. જી, આ સાથે જ લોનની જો વાત કરીએ તો 5 કરોડનો વધારો કરવામાં આવ્યો છે એમએસએમઈ માટે, તો શું લાગે છે કે એનાથી કોઈ બૂસ્ટ મળશે, એનાથી કેટલો ફરક પડશે? આપનું શું માનવું છે? અવાજ નથી આવતો. હેલો, એમને અવાજ જી જી હેમંત કુમાર સુધી અવાજ નથી પહોંચી રહ્યો. જી બિલકુલ હેમંતભાઈ, અહીંયાથી અમે પ્રયત્ન કરી રહ્યા છે. જી હિતેનભાઈ, જે 5,000 કરોડની જે વાત થઈ છે એ પૈસા જરૂરથી મદદ કરશે, પણ એની સાથેના જે ઇન્સેન્ટિવ્સ કે એની સાથેના જે પરિબળો જે કામ કરશે તો ઇટ વિલ બી એ હોલિસ્ટિક અપ્રોચ દેન ધ ફંડ્સ. પૈસાની સાથે સરકારની નીતિઓ કે સરકારનું જે પણ જે મદદ જોઈએ એ મળશે તો આખું સફળ થવાની પૂરી શક્યતા છે અને થાય એવું આપણે ઈચ્છીએ પણ છીએ. હવે આપણે જોવાનું કે એ કેવી રીતે પૈસા વપરાય છે અને એ જે પૈસા વપરાય છે સાચી રીતે વપરાય છે કે નહીં. જી, આ સાથે જ સ્ટાર્ટઅપ માટે જે 20 કરોડ સુધીની લોન આપવાની વાત કરી છે હિતેનભાઈ, શું લાગે છે એનાથી કેટલો ફરક પડવાનો છે? આ બાબત માટે આપનું શું માનવું છે? લોકો કેટલા મોટિવેટ થશે, એમને કેટલો અહીંયા સહારો અને સપોર્ટ મળવાનો છે? સ્ટાર્ટઅપ માટે ખરેખર પગલાં લેવા અને તેનું ખરેખર પરિણામ જે મળે છે આ બંને કેટલું અસરકારક આપ જોઈ રહ્યા છો? સ્ટાર્ટઅપના છેલ્લા ઘણા મહિનાઓનું જે વિશ્લેષણ, જે એનાલિસિસ આવ્યું છે, સ્ટાર્ટઅપ્સ આર નાઉ ફેઇલિંગ. એ જે પહેલાં જે શરૂઆતમાં જે સ્ટાર્ટઅપ્સ આવ્યા અને જે પ્રમાણે જે સફળતા મળી છે, હવે એવું થયું છે કે પૈસા મળે છે અને એ વપરાઈ જાય છે. એ જે ધંધાના વિકાસ માટે કે જેના માટે પૈસા આપવામાં આવે છે એમાં જે વપરાવા જાય એના કરતાં ઓછા વપરાય છે અને બીજા બધા ખર્ચાઓ વધતા જાય છે. એવું એક એનાલિસિસ આવ્યું છે. એટલે આ જે 20 કરોડ રૂપિયા કે 10 કરોડ રૂપિયાની કે જે લોન આપવામાં આવે એ એના પેરામીટર્સ નક્કી હોય, એનું આખું પ્રોજેક્ટ તૈયાર હોય કે એ ક્યાં વપરાશે. એટલે એ સ્ટાર્ટઅપના જે બિઝનેસ માટે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે એ માટે જ વપરાશે તો એનો બેનિફિટ મળશે. પણ જો એમાં ધ્યાન નહીં રહે તો એ પૈસા બધા વેડફાઈ જશે એવું એક મારું માનવું છે. જી બિલકુલ. માનનભાઈ, આપની પાસે આવવા માંગીશ. ગ્રીન એનર્જીને લઈ અને આ જે પ્રયત્ન સરકાર તરફથી કરવામાં આવ્યા, જે જગ્યાઓ ગ્રીન એનર્જી માટે આપણને આ બજેટમાં જોવા મળી, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જો જોઈએ તો લોકોમાં અને ક્યાંક ને ક્યાંક જે અવેરનેસ હોવી જોઈએ એ અત્યારે હાલ લોકોમાં વધતી જોવા મળી રહી છે કે હજી એ દિશામાં પણ પ્રયત્ન થવા જરૂરી છે, ખાસ ગ્રીન એનર્જીની વાત કરીએ તો? ગ્રીન એનર્જી સેગમેન્ટ આપણે જોઈએ તો 12 વર્ષ જૂનું સેક્ટર છે અને હજી મને યાદ છે 2011-12માં ઘણા બધા એવું પૂછતા હતા કે પાણી ગરમ નથી થતું તો પાવર કેવી રીતના જનરેટ થશે. એની સામે આજે આપણે જોઈએ આ સેગમેન્ટનું તો ગવર્મેન્ટે સારું ઇનિશિયેટિવ, ઇવન ઘરમાં જોઈએ આપણે તો બધાને ખબર હોય છે કે 1 કિલોવોટનો પ્લાન્ટ નાખીએ તો શું જનરેશન આવશે. તો ઘણું આ સેગમેન્ટમાં આપણે આગળ વધ્યા છે. નો ડાઉટ આ ઇન્ડસ્ટ્રીનું
હજી ઇટ્સ અ સ્ટાર્ટ, એટલે હજી તો આને આ સેગમેન્ટનો હાઈ ગ્રોથ હજી ચાલુ થયો છે અને ઘણા એવેન્યુઝ છે જેમાં અવેરનેસ અને ઇન્ડસ્ટ્રીઝને બી આમાં મોટિવેટ કરવા જોઈએ કે જેટલું બને એટલું ગ્રીન તરફ જવું જોઈએ. અને હવે એવું થઈ ગયું છે કે નાની ઇન્ડસ્ટ્રીઝ બી જુઓ આપણે. ખાલી પહેલાં એવું હતું કે મોટી ઇન્ડસ્ટ્રીઝ આ સોલર તરફ જઈ રહી હતી. હવે ઇવન માઇક્રો એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ MSMEમાં બી જે ફોલ કરે છે એ બી આના તરફ જઈ રહી છે. ડેફિનેટલી હજી ઘણું બાકી છે. 10 વર્ષમાં આપણે ખાલી 200 ગીગાવોટ જ કર્યું છે અને હવે 5 વર્ષમાં આપણે 300 ગીગાવોટ કર્યું છે. તો ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ અને અવેરનેસની બહુ જરૂર છે અને ડેફિનેટલી આ ઇન્ડસ્ટ્રી 500 ગીગાવોટ કરી શકે એનું દેર ઇઝ અ એક્ઝામ્પલ્સ ડેવલપ કન્ટ્રીમાં આ બધું થયેલું છે. એવરી યર 60 to 100 ગીગાવોટ બી થયેલું છે. એટલે ઇન્ડિયા રાઇટ પોલિસી જે આવી છે ઇન ધ બજેટ ઓલ્સો અને ઓવરઓલ એ પ્રમાણે ડેફિનેટલી આપણે આ ટાર્ગેટ એચીવ કરી શકીએ અને સેગમેન્ટમાં ગ્રો કરી શકીએ. જી હેમંત કુમારજી, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? જી હેમંતભાઈ, ખેડૂતો માટે જો વાત કરીએ, જે રીતે MSME જરૂરી છે એ જ રીતે કહી શકાય કે ભારત દેશની ખાસ જો વાત કરીએ તો કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે અને ખેતી પર સૌથી વધુ આધાર રાખતો આપણો આ દેશ. ખેડૂત આંદોલનો તાજેતરમાં થયા, તેઓમાં અસંતોષ જોવા મળ્યો. ત્યારે આ બધાની વચ્ચે બજેટમાં ખેડૂતોને જે સ્થાન મળ્યું છે એનાથી કેટલો ફાયદો આપને લાગી રહ્યો છે? જેને માટે અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાના ભાવ, એની કોઈ જાહેરાત આ બજેટમાં કરવામાં નથી આવી. જેની ખાતરી આપવામાં આવી હતી સરકાર દ્વારા જ્યારે આંદોલન ચાલતું હતું ખેડૂતોનું, ત્યારે એ ખાતરીનું અત્યારે કોઈ પાલન કરવામાં આવી રહ્યું નથી. બજેટમાં એને વિશે કોઈ જાહેરાત પણ થઈ નથી. હવે એમણે એવું કીધું છે ધનધાન્ય નામની એક યોજના. આ બધા શબ્દો વાપરવાની આ મોદી સરકારને બહુ સરસ ટેવ પડેલી છે, એટલે હમણાં આ એક નવો શબ્દ શોધી કાઢ્યો. એમણે એવું કહ્યું છે કે 1.7 કરોડ ખેડૂતોને આ યોજના હેઠળ મદદ કરવામાં આવશે, સહાય કરવામાં આવશે. બહુ સારી વાત છે. આટલા કરોડ લોકોને પણ જો સહાય થાય તો સારી વાત છે. હવે આંકડો જુઓ, ખેડૂતોનો આંકડો કેટલો છે દેશમાં? 15 કરોડ. એમાંથી 82% ખેડૂતો એવા છે, બરાબર, કે જેમની પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન છે. એટલે કે એ બધા નાના અને સીમાંત ખેડૂતો છે, સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર. તો 15 કરોડમાંથી નાના ખેડૂતો કેટલા થયા? લગભગ 13 કરોડ. 13 કરોડમાંથી સહાય કોને મળવાની? તો કે 1.7 કરોડ. આંકડો બહુ મોટો કહેવાય છે. બીજો એક અગત્યનો મુદ્દો એમણે એવું કીધો છે અને મને એવું લાગે છે કે આ એક સારી વાત છે. જેમ કે એમણે એવું કીધું કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 7.7 કરોડ ખેડૂતોને એમ કે લાભ મળશે. એમને જે લોન મળે છે એમાં, અને એ લોનની રકમ 3 લાખથી વધારીને 5 લાખ કરી છે. મને ખબર નથી કે એ મર્યાદા વધારવાથી ખેડૂતો કેટલા પ્રમાણમાં લોન લેશે વધારે. કારણ કે મુદ્દો એ છે કે એમને જે ભાવ મળવા જોઈએ એ ભાવ બરાબર મળતા નથી માર્કેટમાં, જ્યારે પાકેલો માલ વેચવા જાય છે ત્યારે. પણ ઓવરઓલ કહીએ તો આ જાહેરાત સારી છે. પણ ફરી એકવાર કે 15 કરોડ ખેડૂતોમાંથી 7.7 કરોડ લોકોને ખેડૂતો લોન લે છે, તો બાકીના લોન લેતા નથી. એ લોન નથી લેતા, એ એમને ખેતી કરે છે. એનો અર્થ એ લોન લેવાનું એમને પોસાતું નથી. એનું કારણ એ છે કે એ બહુ નાના ખેડૂતો છે, જે પેલા 82% છે ને એમાં એમનો સમાવેશ થાય છે. એટલે આ રીતે એક મહત્વનો મુદ્દો આપણે કહી શકીએ. અચ્છા, બીજું એમણે એવું કહ્યું નાણાપ્રધાને એમના પ્રવચનમાં કે આવતા 6 વર્ષમાં આત્મનિર્ભર થઈશું આપણે કઠોળના ઉત્પાદનમાં, અને એની સરકાર તૈયારી કરી. મને બરાબર યાદ છે કે અરુણ જેટલીએ નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન થયા પછી જે પહેલું બજેટ રજૂ કર્યું એ બજેટમાં એમણે એવું કીધેલું કે આપણે કઠોળમાં આત્મનિર્ભર થવું જોઈએ. એ વખતે આત્મનિર્ભર શબ્દ નહોતો, બરાબર. તો મને સમજાતું નથી કે 11 વર્ષ થઈ ગયા પછી હવે તમે 6 વર્ષ કહો છો. એ વખતે તમે કહેલું એનો પ્લાન તો થયું નથી, એટલે આપણે કઠોળની આયાત કરી રહ્યા છીએ. આ એક હકીકત છે.
બીજો એક મહત્વનો મુદ્દો જેના વિશે દેશમાં બહુ જ ચર્ચાઓ થઈ હતી અને બહુ ઉહાપો થયો હતો કે સરકાર આટલી બધી 6.5 લાખ કરોડ રૂપિયાની પોતાની મિલકતો વેચવાની છે. અત્યારે નાણાપ્રધાને એમના પ્રવચનમાં એવું જાહેરાત કરી છે કે આવતા 5 વર્ષમાં એસેટ મોનેટાઇઝેશન હેઠળ એ 10 લાખ કરોડ રૂપિયાની મિલકતો વેચશે આવતા 5 વર્ષમાં, દર વર્ષે 2 લાખ કરોડ રૂપિયા. મુદ્દો આ છે કે સરકારે પોતાની મિલકતો વેચવી પડે છે ત્યારે સરકાર ચાલે છે. આ મને લાગે છે કે બહુ જ વિચિત્ર મુદ્દો છે. અને બીજો એક મુદ્દો મારે ખાસ કહેવો છે, સરકાર આત્મનિર્ભર આવું બધું કયા કરે છે અને પછી એને શું કર્યું છે, નાણાપ્રધાને જાહેરાત કરી છે કે જે વીમા કંપનીઓ છે અત્યારે દેશમાં અને વિદેશી વીમા કંપનીઓ છે એ બધા એમનું રોકાણ 100% કરી નાખે. એટલે એમાં દેશની કંપનીની મૂડી રોકાણની આવશ્યકતા જ નથી. તમારે અત્યારે માની લો કે તમે 70% કરેલું હોય, 60%, 50% કરેલું હોય મૂડી રોકાણ, હવે 100% કરવું હોય એટલે આખી વિદેશી કંપની વીમા કંપની થઈ જાય તો સરકાર તૈયાર છે. અથવા તો એવી કોઈ પણ વિદેશી કંપની આવશે કે જે 100% મૂડી રોકાણ કરશે એની કંપનીમાં, વીમા કંપનીમાં, તો પણ સરકાર એને છૂટ આપશે. હવે આને તમે આત્મનિર્ભરતા કહો છો. દેશમાં સ્વદેશી વીમા કંપનીઓ ઘણી છે. મને તો એ જ નથી સમજાતું કે આપણે વિદેશી કંપનીની જરૂર જ શું છે વીમા ક્ષેત્રમાં. આપણી પોતાની વિદેશી કંપનીઓ છે, સરકારની LIC અને GIC જેવી કંપનીઓ છે, તો આપણે વિદેશી કંપનીઓની વીમા કંપનીઓમાં જરૂર શું છે એ મને નથી સમજાતું, ખરેખર નથી સમજાતું. અને અત્યારે તમે એમ કહો છો કે તમારે 100% મૂડી રોકાણ વિદેશી હોય એવી કંપનીને અમે છૂટ આપીશું. તો આ કેવી રીતે આત્મનિર્ભરતા કહેવાય અને સ્વાવલંબન કેવી રીતે કહેવાય એ મને નથી સમજાતું ખરેખર. અને બીજો એક અગત્યનો મુદ્દો મારે કહેવો છે તે એ છે કે સરકારે એવું કીધું કે એટલે નાણાપ્રધાને પોતાના પ્રવચનમાં એવું કહ્યું છે કે 1 કરોડ ગીગ વર્કર્સને અમે આરોગ્યની સેવાઓ આપી છે. એ જો શ્રમ પોર્ટલમાં નોંધાશે તો એ નોંધાયેલા હોવા જોઈએ ઈ શ્રમ પોર્ટલમાં, સારી વાત છે. ઈ શ્રમ પોર્ટલમાં એ નોંધાય તો સારી વાત છે. સવાલ એ છે કે એમને વેતન નથી મળતું પૂરું. આ તમારા મારા ઘેર જે ઝોમેટો વાળા આવે, સ્વિગી વાળા આવે કે બીજા બધા આવે છે, બ્લિંકિટ વાળા આવે છે, આ બધા જે કામદારો છે એ બધા કામદારોની સામાજિક સલામતીનું શું? એમને પેન્શન મળે ના મળે, એમને રજા મળે ના મળે, એમને લઘુત્તમ વેતન મળે છે કે કેમ એ મોટો સવાલ. આવો કોઈ સર્વે અત્યારે બહાર નથી આવ્યો, બરાબર? તો એ બીમાર પડશે તો કે અમે એમને પૈસા આપીશું, સહાય કરીશું. અરે પણ હાજર છે, કામ કરે છે ત્યારે તો વેતન આપો પૂરું. એને માટેની કોઈ વ્યવસ્થા કરો. એ લોકો રિટાયર થાય ત્યારે શું એમની સામાજિક સલામતી, એમને પેન્શન મળે, એમને PF મળે, આવું તો શું ખરું કે નહીં? આવી કોઈ વાત અત્યારે આપણને નાણાપ્રધાનના પ્રવચનમાં મળતી નથી. હા, એ વાત સાચી કે જયારે આંધ્રમાં ચૂંટણી આવવાની હતી ત્યારે આંધ્ર ચાલ્યું હતું બજેટના પ્રવચનમાં, એમ આ વખતે બિહારમાં ચૂંટણી આવવાની છે એટલે બિહારનું ચાલ્યું છે. 5 વખત એમણે બિહારનું નામ દીધું અને 5 બાબતો બિહારમાં કરીશું એવું એમણે કહ્યું છે. મૂળ મુદ્દો મને લાગે છે કે એ છે કે સરકાર પોતે બજાર ઉપર વિશેષ આધાર રાખી રહી છે. આવું દુનિયામાં નથી. યુરોપ અને અમેરિકામાં આવું નથી. દાખલા તરીકે અત્યારે હું તમને આંકડો આપું કે ભાઈ 50 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. આપણી GDP કેટલી થવાની? 330 લાખ. એનો અર્થ શું થયો કે સરકારનું ખર્ચ કેટલું થયું? લગભગ 16% જેટલું થયું, બરાબર? તો અમેરિકન સરકાર અમેરિકાની GDP નું કેટલું ખર્ચ કરે છે? 38%. અને યુરોપના દેશોમાં કેટલું ખર્ચ થાય છે? લગભગ 44% થી શરૂ કરીને 55%. એટલે તમારે વિકાસ કરવો હોય ને તો સરકારે વધારે ખર્ચ કરવું પડે, બધું બજાર ઉપર ના છોડી દેવાય. આ સમજવાની આવશ્યકતા છે. એટલે આપણે જયારે એમ કહીએ ને કે આપણે મૂડીવાદી છીએ, આપણે સમાજવાદી છીએ, આપણે સમાજવાદી છીએ અને આપણે મૂડીવાદ તરફ જવું છે, ખરેખર એવું નથી. આપણે વધારે ને વધારે મૂડીવાદી છીએ. અમેરિકા અને યુરોપ કરતા વધારે મૂડીવાદી છીએ. આ એક હકીકત છે.
જી હિતેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જે પગલાં લેવામાં આવ્યા છે, ત્યારે અત્યારે જો વાત કરીએ તો આપણા દેશમાં બેરોજગારી પણ ઘણો મોટો મુદ્દો છે અને તેને આપણે અવગણી શકીએ એવી સ્થિતિમાં આપણે નથી. ત્યારે શું લાગે છે કે આ જે સમસ્યા છે એને ક્યાંક ને ક્યાંક એ નિવારી શકાશે અથવા તો બેરોજગારી ઘટે તેવા કોઈ પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે? સાચું કહું તો બેરોજગારી ઘટાડવા માટેના કોઈ નક્કર પગલાં કે કોઈ પોલિસી આવી હોય એવું દેખાતું નથી અત્યારે. હવે કોઈ ક્લેરિટી આવે અર્બનમાં યુથ માટે ગામડાઓમાં કંઈ કરશે, પણ ગામડાઓમાં શું કરશે કે એ લોકોને તમે સ્કિલ ડેવલપમેન્ટ કરશો તો નવી ઇન્ડસ્ટ્રી આવશે. તમે કરો છો બધું શહેરીકરણ, અને જે લોકો જે અત્યારના જે નોકરી વગરના લોકો છે એ બધે જ છે, શહેરમાં છે એમ ગામડાઓમાં પણ છે. તો એ લોકો માટેનું શું એની કોઈ વાત નથી થઈ. MSP વધાર્યો તો લોકો ખેડૂતનો દીકરો ખેડૂત બનીને મજૂરી કરીને કમાય એના માટે બી એવી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. એટલે સાચું કહું તો આ જે મોટો એક વિષય છે, જે દુઃખદ વાત છે, એના માટેનું કોઈ નક્કર નિરાકરણની વાત કોઈ કરવામાં આ બજેટમાં નથી આવી એવું મને લાગી રહ્યું છે. જી બિલકુલ. હેમંત કુમારજી, આપ કોઈ પોઈન્ટ એડ કરવા માંગતા હતા અને સાથે બીજી એક બાબત ગરીબી, મોંઘવારી અને બેરોજગારી. એટલા માટે હું કહું જી કે ગ્રામ વિસ્તારોમાં મનરેગા એ રોજગારીનો સૌથી મોટો કાર્યક્રમ છે. બરાબર, એ કાયદો થયો છે મનમોહન સિંહની સરકારે કરેલો 2005માં. આ મનરેગા હેઠળ ગયા વર્ષે કેટલું ખર્ચ થયું? 89,000 કરોડ રૂપિયા. ચાલુ વર્ષ માટે જયારે બજેટ આવ્યું ગયા વર્ષે ત્યારે કેટલો અંદાજ હતો? 86,000 કરોડ રૂપિયા. અત્યારે પણ એવું કીધું છે કે 86,000 કરોડ રૂપિયાનો તો ખર્ચો થશે. હવે આવતા વર્ષે કેટલો ખર્ચો થશે? 86,000 કરોડ રૂપિયા. કાયદો શું કહે છે? કાયદો એવું કહે છે કે જેની પાસે જોબ કાર્ડ છે ને એ રોજગારી માંગે તો એને કેટલા દિવસની રોજગારી આપવાની? 100 દિવસની. આંકડા જોઈ લો ભારત સરકારની વેબસાઇટ ઉપર તો તમને ખબર પડશે કે 50 દિવસ, 52 દિવસ અને 54 દિવસ જેટલી રોજગારી આપે છે. ગુજરાતમાં તો એનાથી ઓછી છે. ગુજરાતમાં તો 50 દિવસ કરતા પણ ઓછી રોજગારી મનરેગા હેઠળ ગુજરાતના ગ્રામ વિસ્તારોમાં મળે છે. આ એક હકીકત. એટલે પછી સ્થળાંતર ના થાય શું? આ એક મુદ્દો. બીજો મુદ્દો ગ્રામ વિકાસનો મારે કહેવો છે, અને તે એ છે કે ગયા વર્ષે 2,41,000 કરોડ રૂપિયાનું ખર્ચ ગ્રામ વિકાસ માટે થયેલું. ચાલુ વર્ષે અંદાજ કેટલો મૂકેલો? 2,66,000 કરોડ રૂપિયાનો. ખરેખર હવે કેટલું ખર્ચ થશે એવો અંદાજ મૂક્યો છે 1,91,000. એટલે એનો અર્થ એ થયો કે અંદાજ કરતા 34 ને 9 43,000 સોરી 65 ને 9 75,000 કરોડ રૂપિયા ઓછો ખર્ચો થશે ગ્રામ વિકાસ માટે જેટલો અંદાજ આ વર્ષે મૂક્યો હતો એના કરતા. અને હવે એમ કહે છે કે 2,67,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી છે. જુઓ તમે પરિસ્થિતિ આ ગ્રામ વિકાસની છે. શહેરી વિકાસ માટે શું પરિસ્થિતિ છે? તો શહેરી વિકાસ માટે 83,000 કરોડ રૂપિયાનો ખર્ચો અંદાજ હતો આ વર્ષે થયો છે અંદાજ મુજબ, સુધારેલા અંદાજ મુજબ 64,000 કરોડ રૂપિયાનો. પણ આવતે વર્ષે કેટલો કરીશું? તો કે 97,000 કરોડ રૂપિયાનો. એટલે શહેરોના વિકાસ માટે વધારે ખર્ચો કરવાની તૈયારી છે સરકારની. કેટલો થાય છે એ તો પછીનો મુદ્દો છે, પણ ગ્રામ વિકાસ માટે એટલો વધારે ખર્ચો કરવાની તૈયારી નથી, અંદાજ કરતા ઓછો ખર્ચો. મારો કહેવાનો મુદ્દો એ છે કે દેશમાં આજે પણ લગભગ વસ્તી ગણતરી થઈ નથી એટલે ખબર નથી પડતી કેમ વસ્તી ગણતરી નથી કરતા એ સમજાતું નથી, કારણ કે આંકડા બહાર આવી જાય એવું છે. એટલે વસ્તી ગણતરી પણ નથી થતી. પણ દેશમાં આજે પણ લગભગ 70% લોકો એવા છે કે જે ગામડામાં રહે, બરાબર. અને ગ્રામ વિકાસ માટેનું જે ખર્ચ છે એ તો વધતું નથી, શહેરી વિકાસ માટેનું વધે છે. તો શહેરોમાં ફ્લાયઓવર થાય, રિવરફ્રન્ટ થાય, આવું બધું થાય તો સારી વાત છે, હું ના નથી પાડતો. પ્રધાનમંત્રી આવે તો રોશની પણ થાય, એટલે પણ તમને એવું લાગે કે વિકાસ થાય છે. પણ ખરેખર જે પરિસ્થિતિ છે તે આ છે કે ગામડાઓ એવા ને એવા છે લગભગ, અને બહુ ચિંતાજનક મામલો છે. જી બિલકુલ. હેમંતભાઈ, સાથે બીજી એક બાબત, બેરોજગારી જે આપણા દેશનો અત્યારનો સૌથી મોટો મુદ્દો ગણી શકાય. ભણેલા ગણેલા લોકો પણ ક્યાંક ને ક્યાંક બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે
ખાસ કરી અને આ બજેટમાં આપ શું એક્સપેક્ટ કરતા હતા, કઈ એવી બાબતો ઈચ્છતા હતા કે જેના કારણે ગરીબી, મોંઘવારી અને બેરોજગારી 3 જે મુખ્ય મુદ્દા છે તેના પર કામ થઈ શકે? તમે મોંઘવારી શબ્દ વાપર્યો છે એટલે હું જરા વાત કરું. ફુગાવાનો દર વધવાનો છે એવું એમાં કોઈ શંકાને સ્થાન નથી. જુઓ તમે, ચાલુ વર્ષે સરકારે 4,32,000 કરોડ રૂપિયા એ રિઝર્વ બેંક પાસેથી લીધા અથવા બેંકો પાસેથી લીધા કે જે બેંકોએ રિઝર્વ બેંક પાસેથી લીધા. હવે આને એમ કહેવાય કે રિઝર્વ બેંક પાસે જે પૈસા છે એ નાણાંનો પુરવઠો ના કહેવાય, પણ રિઝર્વ બેંકની બહાર નીકળે એટલે એ નાણાંનો પુરવઠો કહેવાય. એનો અર્થ એ થયો કે સરકારે એ પૈસા લીધા એટલે નાણાંનો પુરવઠો વધ્યો અને એટલે ભાવ વધ્યા, એટલે મોંઘવારી થઈ. એનું કારણ એક અગત્યનું આ છે કે 4,32,000 કરોડ રૂપિયા સરકારે રિઝર્વ બેંક પાસેથી લીધા એના બજેટમાં. હવે એવું કહે છે કે આવતે વર્ષે અમે આટલા બધા નહીં લઈએ, 2,92,000 કરોડ રૂપિયા જ લઈશું. મને શંકા છે. એનું કારણ એ છે કે સરકારનું દેવું ઘણું છે. એ પ્રકારના સંજોગોમાં શું સરકાર રિઝર્વ બેંક પાસેથી પૈસા નહીં લે? જી, જો ના લે તો ફુગાવાનો દર ઓછો થાય, પણ જો લે તો ફુગાવાનો દર વધે. આ એક વાત. બીજી વાત છે તમે કહી ગરીબીની અને બેકારીની. ખરેખર તો શહેરોમાં બેકારી ખૂબ મોટા પ્રમાણમાં છે અને એને માટે મનરેગા જેવો કોઈ કાયદો લાવવાની જરૂર હતી. સરકારને ઇન્કમ ટેક્સ ચૂકવનારા લોકોની, મારા જેવા, એની બહુ ચિંતા છે કે અમે નવો કાયદો લાવીશું, અઠવાડિયામાં જ લાવી દઈશું. અને જોજો તમે, બધા પક્ષો આને માટે તૈયાર હશે, પણ સરકારને એની ચિંતા નથી કે જે શહેરોમાં બેકાર છે. તો મનરેગા જેવો કાયદો ખરેખર તો સરકારે લાવવો જોઈતો હતો, જે કાયદો નથી લાવી. એટલે ગરીબોની પરિસ્થિતિ વધારે બગડશે, બેકારી બહુ જલ્દી દૂર નહીં થાય. આ એક હકીકત છે, એવું અત્યારે લાગે છે. અને જો એવું થાય તો એનો અર્થ એ થયો કે સરકારે સામાજિક કલ્યાણ માટે વધારે ખર્ચો કરવો પડે. પરિસ્થિતિ શું છે જુઓ તમે, ચાલુ વર્ષે 56,000 કરોડ રૂપિયા સામાજિક કલ્યાણ, સોશિયલ વેલફેર માટે ખર્ચવાના હતા, પણ ખર્ચ્યા કેટલા? 10,000 કરોડ ઓછા, 46,000 કરોડ. સુધારેલો અંદાજ એવું કે. અને આવતા વર્ષ માટે 60,000 કરોડ. જી જી જી. એટલે આમ જુઓ તો ચાલુ વર્ષના અંદાજ કરતા માત્ર 4,000 કરોડ રૂપિયા વધારે. આ શું બહુ સારી વાત કહેવાય? આ મને લાગે છે કે બહુ મોટો ચિંતાનો વિષય છે. જ્યાં સુધી ગરીબોની પરિસ્થિતિ નહીં સુધરે, જ્યાં સુધી ડિમાન્ડ બજારમાં ગરીબો નહીં કરે, ત્યાં સુધી દેશનો વિકાસ નથી થવાનો. એ એક હકીકત છે. અને મને લાગે છે કે નાણાં પ્રધાનને અને મોદી સરકારને આની કઈ ચિંતા નથી, અથવા તો કદાચ કશી ખબર નથી પડતી. જી જી જી, બિલકુલ. તો દર્શક મિત્રો, મોદી સરકાર 3.2 નું આજે પહેલું બજેટ રજૂ થયું છે, ત્યારે ઊંડાણપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્રણેય મહેમાનો આપણી સાથે જોડાયા હતા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, GSTVમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.